श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। महामती श्री लालदास जी महाराज की जय। कदमोला गुशजदा पकड़ के दो पाए हुक्म करत है माशुक बीच आशिक के दिल आए। माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ये हुक्म इलम दृढ़ किया। रूह अज क्यों न हो टुक टुक महामती कहे साथ जी दया चर्चा का बखते अब तुम सुनियो चित्त दई लाले आज्ञाए बैठी न तकत लाल आज्ञाए बैठी न तकत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत युगल स्वरूप श्री राजश्यामा जी ना चरणों में ध्यान लगावता पुनः नित्य क्रम अनुसार चालिए परम पुनित पवित्र मुक्ति स्थान श्री पांच पद्मावती पुरी धाम पन्ना के जहाँ श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महान बुद्धि ना सागर महामती स्वामी श्री प्राणनाथ जी महाराज नो अखंड दिव्य दरबार श्री बंगलाजी मंदिर के ज्या ब्रह्म सृष्टि ने अखंड सुख मुक्ति અને જાગણી બ્રહ્માંડના મહારાસના આનંદની અનુભૂતિ મળે છે। જે સ્થાન પરથી જ શ્રીજી મહારાજે આજ્ઞા કરી મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજને આવનાર યુગમાં બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાતને જગાવવા માટે નિજાનંદ સંપ્રદાયના ચરિત્ર લીલાને શ્રવણ કરાવવા बीतक ग्रंथ ने रचना करवानु आज्ञा करी तो आज्ञा ने शिरोधार्य करी आप परमधाम नी आसबाई नी वासना महामती स्वामी श्री लालदास जी महाराज श्रीजी ना तखत गादी सिंहासन ने बार बार प्रणाम करी पोताना आसन पर आरूढ़ थया छे। परमधामनी पांचों स्वरूपनी शक्ति ने आह्वान करता ज शक्ति हृदय विषय प्रकट थता मुखेथी वाणी प्रकटवा लागी। आपना दिल में आज भाव छे कि 12 मोमिनोना रूप में सर्वना आगेवान बनी आप ज ज्यां हाजर हता। 10 तन हिंदू ना 2 तन मुसलमान आ 12 मोमिनो धर्म माटे कुर्बान थवा पोताना प्राणनी बाजी लगावी छे।
ઔરંગઝેબના દરબારમાં બેઠા છે. 7 દિવસ વીત્યા છે, કોઈ સમાચાર મળતા નથી. અને ત્યારબાદ લાલદાસજીની મુલાકાત કરી કાનજીભાઈ સમાચાર લઈ શ્રીજી પાસે આવે છે. સર્વને નજર કેદ કરવામાં આવ્યા છે. કઈક યાતનાઓ આપતા હશે એવી અફવાઓ ફેલાવવામાં આવે છે. ઔરંગઝેબ અને એને નજીક રહેવા વાળા માણસો, જે શરીયતમાં માનવા વાળા છે, ધર્માંધ છે, એમણે શ્રીજીની વાતની અવહેલના કરી. સુંદર સાથની ઉપર કષ્ટ દુઃખ પહોંચ્યું છે એવા સમાચાર મળતા જ શ્રી પ્રાણનાથજી મહારાજને ગુસ્સાનો ક્રોધનો પાર નથી. ઇમામ મહેદી આખર જમાનાના ખાવંદ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ બ્રહ્મ સૃષ્ટિને પહોંચેલા દુઃખને અને પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે દિલમાં રોષ વ્યક્ત કરે છે. અને એ રોષ અવજ્ઞાકારીઓના રોષના નામના પ્રકરણને લઈ મહામતી લાલદાસજી મહારાજ પદ્માવતીપુરી ધામમાં 5000 ની સુંદર સાતની જમાતને બીતક ગ્રંથ શ્રવણ કરાવે છે. આઈએ શ્રવણ કરીએ શ્રી લાલદાસજીના મુખારવિંદથી વાણીને. मुलाकात सुल्तान की सुनी श्री राज ने जब कान जी पहुंचा उसी दिन बहुत गुस्से हुए तब बहुत गुस्से हुए तब बोलो श्री प्राणनाथ प्यारे की जय. आप महान बुद्धिना सागर महामती स्वामी श्री लालदासजी महाराज सुंदर साथजी ने फरमावता कहे छे, 12 मोमीनो ए मुलाकात सुल्तान की. औरंगजेबना दरबाરમાં એના મહેલ સુધી પહોંચી મુલાકાત કરી, જે ચર્ચા કરી એના સમાચાર મળ્યા છે. શ્રી રાજને જબ મહામતી પ્રાણનાથજીને આ સમાચાર મળ્યા, इस समाचार को प्रत्युत्तर लई कानजी पहुंचा उसी दिन. कानजी भाई श्रीजी महाराज की पास एक समय में पहुंचा. कामा पहाड़ी थी लई दिल्ली ની આજુબાજુ બધે જ અફવાઓ ફેલાઈ ગઈ છે. 12 મોમીનોને ખૂબ યાતના કષ્ટ દેવામાં આવે છે. અને એ વાત સાંભળી बहुत ગુસ્સે हुए तब श्रीजी महाराजના અતિશય ગુસ્સો ક્રોધનો ભોગ બન્યા છે. भेजे में दिन को दिया कसाला जोर, अब लिए कहाँ जात है मारो इस ही सोर. महामती स्वामी श्री प्राणनाथजी महाराज 12 મોમીનોને મોકલ્યા પછી વિચાર કરે છે. સમાચાર મળ્યા છે કે સુંદર સાતને બહુ જ કષ્ટ પહોંચ્યું છે. મેં પરમધામના સંબંધી માનીને બ્રહ્મ સૃષ્ટિ અને આત્મજ્ઞાનનો સંદેશ દેવા મોકલ્યા, પણ તેમની ઉપર બાદશાહ અને એમના માણસોએ ઘોર કષ્ટ દીધું છે. શ્રીજી મહારાજે ગુસ્સામાં કહ્યું, જોઈએ છે લોકો ભાગીને ક્યાં જશે, સુલતાન હોય તો શું થયું. શ્રીજી મહારાજે પોતાની વાતને ત્યાં ઈશારાથી કહ્યું કે હવે એમનું સ્થાન આ સંસારમાંથી નષ્ટ થવાનો સમય આવ્યો છે. લખ્યું વાણીમાં લાલદાસજી, મારો ઈસહી સોર. બસ હવે તેઓ આ સંસારની અંદર રહેવાને લાયક નહીં હોય. લાલદાસજી મહારાજ બીતકમાં આ શબ્દો લખે છે અને એ જ ક્ષણે ઇતિહાસ ગવાહી દે છે કે ઔરંગઝેબનું તખત એ જ દિવસ એના સ્થાનથી પડી ગયું. ત્યાર પછી ઔરંગઝેબ કદી ગાદી પર ન બેસી શક્યો. શ્રીજી ગુસ્સામાં પહેલી વાર ક્રોધને વ્યક્ત કરતા કહે છે, મેં ભેજે મોમીન કો
दे अपना पैगाम तो गुना बैठा इनो पर कोई न बचावे इन काम। श्रीजी महाराज के छे मैं ब्रह्म मुनियोने आ बारे मोमिनोने संदेश देवा माटे मोकल्या कि परमधामनी आत्मा छे, सकुमार छे, कदाच एनामां ए आत्मा जागी जाय, पण एवा सीधा सादा लोगोने दोषी मानी एમને જે કષ્ટ દેવામાં આવે છે। હવે બાદશાહ અને એના સેવકોનો અપરાધ એટલો મોટો છે કે એમને એટલો મોટો દોષ લાગશે, હવે એમની રક્ષા કરવા વાળો આ સંસારમાં કોઈ નહીં આવે, કોઈ ન બચાવે ઈન કામ, હવે એમને કોઈ નહીં બચાવી શકે। जैसा मारना पैगंबर तैसा तिनके दोस्त, जाहिर होसी जहान में इनो ऊपर अफसोस। जेवी रीते एक पैगंबर ने मारता दोष लागतो होय એટલો જ દોષ पैगंबरना दोस्त तरीके आ सुंदर साथजीने कष्ट देवामां छे। હવે આ વાત આખી દુનિયામાં પ્રમાણ સાથે જાહેર થશે અને આ વિરોધ કરવા વાળા, કષ્ટ દેવા વાળાને અફસોસ સિવાય કશું નહીં મળે। सबों की लानत इनो पर लिखी अल्लाह कलाम, मोहम्मद से मुनकर हुए इनो छोड़ा दिन इस्लाम। समस्त संसार ने लानत એટલે ધિક્કાર એમની ઉપર વરસશે। આવું પહેલેથી જ કુરાનમાં લોમોફુઝ ગ્રંથમાં ભવિષ્ય પટલ પુરાણ નામનો કિતાબ છે, એમાં લખ્યું છે મોહમ્મદ સે મુનકર હુએ। મુનકર એટલે અવજ્ઞાકારી। મોહમ્મદ સાહેબના જ કુરાનની અવજ્ઞા જો એમના મુસલમાનો કરશે તેનો અર્થ એ છે કે એને છોડા દિન ઇસ્લામ, એમણે ઇસ્લામને સાચા અર્થમાં સમજ્યો નથી। पर इत ये क्या करे जो लिखी लो मोफूज, उसी माफक होत है और न आवे बुझे। त्यारे महामती स्वामी श्री प्राणनाथ जी महाराज बोलिया ए ज वात लालदास जी लखी, पर इत ये क्या करे, ए भाई क्यांथी जागी शके। પહેલેથી જ લોમોફુઝ ગ્રંથમાં ભવિષ્ય પુરાણમાં લખવામાં આવ્યું છે। જેવું લખાયું છે ભવિષ્ય પુરાણમાં એવી જ રીતે ઘટના ઘટે છે, માનવાના નથી। દુનિયાની લાલતે એની પર ધિક્કાર વરસવાના છે। ઓર ના આવે બુજે, એમનામાં સાચી બુદ્ધિ આવશે જ નહીં, એ ઊંધા કાર્ય કરશે। પહેલે સિપારે મિને पाने 62 में बयान, बरक तफसीर का 14वां तहां लिखी पहचान। लालदास जी महाराज के कुरान ना पहला सिपाराना 62वां पृष्ठ पर तफसीर हुसैनी ना जे अनुवाद लखायो छे एना 14वां पाना ऊपर आ बात स्पष्ट लखी छे। मा अवदुल जिन्ना कफरु मिन अहलिल किताब वलल मुसरकीन, खुदाए न दोस्त तीन का ये जो है काफर। परमात्मा नो संदेश देवा कोई जाए एनो अस्वीकार करवा वाला होय, ठुकरावा वाला होय, एवा काफिर लोकोने परमात्मा कदी दोस्त के साथी नहीं बनता। जिनने ढांपा हक को किया पर्दा सब ऊपर, જેમણે પરમાત્માના સ્વરૂપને छिपावવાની કોશિશ કરી છે, જાણ્યો નહીં, એમના જ્ઞાન પર પડદો પડ્યો છે। સદાના માટે આ પડદા એમની પાછળ જ રહેશે, અજ્ઞાનની દ્રષ્ટિ એમની કદી ખુલશે જ નહીં। ये जो है किताब है बीच गिरोह जहूदन, ना मुशरक कहिए तीन को खुदाए भेजे तुम पर इन। ये जो अहेल किताब है, अहेल એટલે વારિસ। કુરાન કોના માટે આવ્યું, એના સાચા વારસદાર કોણ છે? શ્રીજી મહારાજે પહેલી વાત કરી, આ કુરાન લખાયું છે પરમધામમાં, એનું કારણ નથી લોકો જાણતા। જા કારણ માયા રચી શાસ્ત્ર ભીતા કારણ, જેના માટે માયાનો ખેલ બન્યો, તો કુરાન અને પુરાણ બંને એમના માટે લખાયા।
या कुरान या पुराण ये कागज दो परवान इनके मगज माय ने हम पास अंदर आए के खोले श्री प्राणनाथ। कुरान भले इस्लाम પોતાનો ધર્મ ગ્રંથ માનતા હોય પણ એ આવ્યો છે હિન્દુઓ માટે। લખે છે શ્રીજી મહારાજ બીચ ગીરો જહૂદન એટલે હિન્દુ। ના મુશરક કહીએ તીન કો, ના મુશરક નહીં માનવા વાળા કાફર, એમનું જ્ઞાન હતું છતાં એ ન માની શક્યા। ખુદાએ ભેજે તુમ પર ઈન, ખુદા અલ્લાહ તાલા પરમાત્માએ તમારા માટે સંદેશ મોકલ્યો પણ તમે સ્વીકાર્યો નહીં। લખ્યું છે આવું તફસીર હુસૈનીમાં। અઈયુન જલ્લા અલૈકુમ મિન ખરિયન મિન રબ્બિકુમ भेजे उन जहूदन को ऊपर पैगाम इस्लाम, बड़ी नेकिए जानियो पावे राह खलक तमाम। यहूदियों ने समान हिंदुओं ने खुदा थी विमुख कया छे एवा काफर माने छे मुसलमानो एमा प्रगट थया। खुदा ने इस्लाम समर्पित थवानो पैगाम मोकल्यो हतो। संसार ने अंदर बहु मोटा शुभ कार्यों थाय छे तो समझो ब्रह्म मुनियों द्वारा संपूर्ण संसार में लोगों ने सत्य नो राह मळतो जो आ संदेश पहुंचतो। इनसे तीन नजीक होवे परवरदिगार, ये वही मुराद मोहम्मद की ये हुज्जत कुरान उस्तवार। ब्रह्म सृष्टि मोमिनो अंग संग सदैव परमात्मा साथे રહેવા વાળી આત્માઓ છે। મોહમ્મદ સાહેબ પણ આવી શુભેચ્છા કરતા કે કિયામતના સમયમાં બ્રહ્મ મુનિઓના સંગે પવિત્ર કુરાન દ્રઢતાપૂર્વક સાક્ષી દેતું આવશે અને ત્યારે પરમાત્માઓ જાગશે। મુરાદ એટલે ચાહવા વાળા, ઉસ્તવાર એટલે મજબૂતીથી, હુજ્જત એટલે દાવા। કુરાનની ઉપર આજ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાત એને ચાહવા વાળા છે, પોતાના માટે આવેલો ગ્રંથ છે એનો દાવો કરે છે, બહુ મજબૂત દાવો છે એટલે ઉસ્તવાર કહ્યા છે। जहां जमा सब चीजों का ये जो रब्बानी कलाम, जहूद तिनके दुश्मन बिना एहल किताब तमाम। आ रब्बानी कलाम तारतम ज्ञान ना वचनों थी समस्त धर्म ग्रंथों ने ईश्वरीय वचन कुरान ना कुल सार संग्रहित से बधुं ज ज्ञान वाणी नी अंदर आप्युं छे। जे यहूदो खुदानी तरफ थी बदलावा वाला छे, ब्रह्मनिष्ठ हिंदुओं ने काफर कहे छे, तेज कुरान ना वारिस मालिक थया। एमना वगर कतेब धर्म ना ग्रंथों नो आधिपत्य कोईनी पासे नथी। श्रीजी महाराज ने तकलीफ ए पड़ी, હવે જ્યારે કુરાન ને લઈને ચાલ્યા શ્રીજી તો મુસલમાનો પણ વિરોધી બન્યા અને હિન્દુઓને પણ આ વાત પસંદ ના આવી, બંને વિરોધ કરવા લાગ્યા। શ્રીજી મહારાજ ને દુઃખ બંને તરફથી છે। હિન્દુઓ પણ નથી સાંભળતા કે તમે મુસલમાનની વાતો કેમ કરો છો, અને મુસ્લિમ કહે છે તમે કાફિર બનીને અમારા કુરાનની કેમ વાત કરો છો। શ્રીજી મહારાજે ગુસ્સાની વાત વાણીમાં પ્રગટ કરી। લાલદાસજી મહારાજ લખે છે વિતકમાં, करे जहूद लड़ाई मुझसे दूजे शरीयत मुसलमान, मैं पाई सिफत मोहम्मद की अब छोड़ो नहीं फिर कान। बोलो श्री प्राणनाथ प्यारे की। श्री महाराजे वाणी में लखायो कि मैं करे जहूद लड़ाई मुझसे, हिंदुओं पण मारी साथे लड़े। दूजे शरीयत मुसलमान, शरीयत में मानवा वाला मुसलमान मने ओळखता नथी એટલે વિરોધ કરે છે। पर मैं पाई सिफत मोहम्मद की, मने अल्लाह कलाम कुरान ની અંદર પરમધામ ની અમારી વાતો મળી છે, આપણી નિશાનીઓ છે। अब छोड़ो नहीं फिर कान, હવે હું કુરાન છોડવાનો નથી। ये झगड़ा दिन का जो मसनंद पैगंबर, बीजे इस्लाम की नकल करे देवे ताऊ पर। आ
નિજાનંદ સંપ્રદાય પ્રણામી ધર્મ હકીકી દિન છે, સત્ય ધર્મ છે અને એના પેગંબર સંદેશ લાવવા વાળા ગાદીના દાયિત્વનો પ્રશ્ન કરે છે. આના હકદાર કોણ છે? એવા લોકો એનો દાવો કરે છે કે એમને એના શબ્દાર્થ કે એના બાહ્ય રૂપની પણ ખબર નથી, બસ ધર્મની માત્ર નકલ અપનાવે છે. આવા લોકો ધર્મ ગ્રંથોનો કુરાન આદિનો મર્મ પણ પામી શકતા નથી. और मुशरकों के दिल में ख्वाहिश थी कछु और, पैगंबर की वारसी बलिद मुगीर के पहुंचे ठोर. मुशरकों के दिल में, मुशरक એટલે વિરોધ કરવા વાળા, ઇનકાર કરવા વાળા. શ્રીજી મહારાજ કે છે જેણે જેણે આ પેગામનો ઇમામ મહેદીના સમાચારનો વિરોધ કર્યો છે, ખ્વાહિશ થી કછું ઓર, એમને તો આ ધર્મના નામે એમની ગાદી સાચવવી અધિકાર જોઈતો હતો. પેગંબર કી વારસી, ધર્મના સંપૂર્ણ દાયિત્વની જવાબદારીની અધિકાર બલિદ મુગીર કે પહોંચે ઠોર. એ અધિકાર કોને મળે? બલિદ એટલે બલવાન હોય, મુગીર એટલે બહુ જ મોટું સ્થાન, જેને અખંડ પરમધામ કહ્યું, ત્યાંની આત્મા હોય, એને અધિકાર મળે. देवे खुदा खास तर वही अपनी पैगंबरी, जिन किसी को चाहे तीन ऊपर उतरी. बोलो श्री प्राणनाथ प्यारे की. પરમાત્મા પોતાના વચનોની, વાણીની, હુકમની પૂંજી કોને આપે છે? એવા પેગંબરોને આપે છે જે સંદેશ લાવવા વાળા વિશેષ કાર્ય જેનામાં દેખાતા હોય એવાને જ પરમાત્મા આપે છે. એવી જ વ્યક્તિ ઉપર એ વાણીની શક્તિનું અવતરણ થાય છે. खुदा बुजुर्ग साहिब चाहे जिसे दे फजीलत, दे पैगंबरी तीन को भांत करामात अजमत. खुदा बुजुर्ग साहिब, अल्लाह ताला परमात्मा એટલા મહાન ને શ્રેષ્ઠ છે. ચાહે જીસે દે ફજીલત, ફજીલત એટલે બુરાઈ, પોતાના સ્થાનથી નીચે પાડવાનું જેને પરમાત્મા વિચારે ને એ ગમે એટલું કરો એ ઉપર નહીં આવી શકે. દે પૈગંબરી તીન કો ભાત કરામાત અજમત. એ પછી આ ગાદીનો અધિકાર લેવા માટે, પૈગંબરી લેવા માટે ગમે એટલી કરામાત, અજમત એટલે શક્તિનો ઉપયોગ કરે એ સફળ ન થાય. बुजुर्गी जोई सकी ना आवे बीच सुमार, मेहरबानी उनकी ज्यादा गिनती पार. એવી પરમધામની બ્રહ્મ સૃષ્ટિનું બળપણ બહુ અસીમ છે. એમની મહિમા, એમની વિશેષતાઓનો કોઈ પાર પાયો નથી. પરમાત્માની એમની પર કૃપા શબ્દાતીત છે. जिनको मैं रद्द करूं ले मायने कुरान से, ऊपर माफक मसलहत हो सीखल को में. श्रीजी महाराज के छे जेने मैं रद्द कर्या, कुरान में मोहम्मद साहिब નું કથન છે કે જે આયતોને મેં રદ કરી અને ગુડાર્થ લઈને નિરસ્ત કરી દીધા, એની ઉપર આ સંસારના લોકો પરસ્પર વિચાર વિમર્શ કરીને ચર્ચા કરે છે. જે કામનું નથી એને લઈને ચાલે છે. और माफक जमाने उसके भुलावना करे उनको, निकाले इनो के दिल से फरामोश होवे इनमो. आवश्यकता अनुसार, युगानुसार आयतोने भूलवानी હતી. કેટલી આયતો મેં રદ કરી છે, નિરસ્ત કરી, એને મનથી કાઢી નાખવાની હતી. એના પરથી પણ અચેત થઈ સર્વ આયતોના જ્ઞાનને એ લોકો ભૂલ્યા છે. લ્યાઉં બેહતર ઉસસે મન સુખ જો આયતે, तिनका दृष्टांत जो देत हो
तुम सुनियो चित्त दे। મનસુખ નિરસ્ત કરીને રદ કરવામાં જે આયતો આવી એનો અર્થ એ હતો કે એનાથી સારી આયત, એનાથી ઉત્તમ જ્ઞાન આપવાનું હતું. હવે હું એનું એક દ્રષ્ટાંત આપું છું, તમે ધ્યાનથી સાંભળો. એક ગાજી માનિંદ साथ 10 तन के 3 दसों को रद्द करके किए 2 तन बराबर यह। जो आ बारे मोमिनो गया ने केवा હતા? મર્દ હતા, ગાજી. માનિંદ એટલે મોમિન, સાચા બ્રહ્મ સૃષ્ટિ હતા. 12 જણ ગયામાં 10 તન હિન્દુના એક અને 2 તન મુસલમાનના, પણ 3 દસો કો રદ કરકે 10 જણે પોતાના હિન્દુત્વના ગુણોને છોડીને ઇસ્લામની વાતને 2 મુસલમાનો સાથે મળી અને તમારા સુધી પહોંચાડવા બરાબર કરીને મોકલી. मैं लियाऊं मानिंद उनके और करूं मैं रद्द, वास्ते नफे मोमिन के माफक सबाब इनके कद। શ્રીજી મહારાજ કે છે 12 મોમિનોની અંદર 12 સુંદર સાથમાં જેવો વિશ્વાસ હતો એવા જ વિશ્વાસ વાળાઓ સમસ્ત સંસારને બનાવીશ, બધાને નિરસ્ત કર દઈશ. બ્રહ્મ મુનિઓને પરમાત્માના સંદેશથી શું લાભ મળવાનો છે? જેવો ઉચિત વ્યવહાર હું એમની સાથે કરીશ. साथ रिवायत मसलत है के फिर ना किबले का, बेतल मुकद्दस से तरफ काबे के हुआ. कुरान में एक किस्सो आप्यो છે. દરેકના હિતની દ્રષ્ટિમાં નમાજ પડવાના સ્થાનને ખુદાનો બદલ કર બેતુલ મુકદ્દસ ને બનાયા, મસ્જિદ બનાવી, બધાએ એની પ્રાર્થના કરી શકે. બાદ એમના સ્થાનને મક્કા તરફ નમાજ અદા કરવાનો આદેશ કર્યો. બેતલ એટલે ઘર, મુકદ્દસ એટલે મક્કા, કાબા એટલે ખુદાનું ઘર, કિબલે એટલે પરિવાર. ना जानत लोग शरीयत के खिताब मुनकरो का रद्द, ये मुनकरी करी पैगंबर से तो हुए स्याह मुंह जरद. सराव के लोग इस्लाम ने मानवा वाला समझता नहीं, इनकार करवा वाला तबाह ने बर्बाद થઈ જવાના છે. જે લોકોએ સુંદર સાથનો સંદેશ નથી સાંભળ્યો, એમનો ઇનકાર કર્યો છે, એમનું મોં કાળું થશે, મોઢા પર નૂર નહીં રે, પીડા પડશે, અંતે પશ્ચાતાપની અગ્નિની અંદર એમને બળવું પડશે. बीच रद्द करने जहूदों को काफर लड़ाई करते, होवे इन बात से पसेमान खुदा परवाह नहीं इनके. बीच रद्द करने जहूदों को, हिंदू धर्मની વાત માનતા નથી, સ્વીકારતા નથી કે ઇમામ મહેદી પ્રગટ થયા છે અને કાફર બનીને લડાઈ કરવા માટે તૈયાર થયા છે. હોવે ઇન બાત સે પશેમાન, પશેમાન એટલે દુખી થવાના છે. ખુદા પરવાહ નહીં કે એવા લોકોની મદદ ખુદા નહીં કરે. यह हिकमत इलाही करी पातशाह मसलहत, जो गाफिल हुक्म पैगाम से सो रद्द बीच क्यामत. આ પરમાત્માની યુક્તિને આને જ પરમાત્મા કહેવામાં આવે છે. આ લીલાની અંદર જે કાર્ય કરે છે એમની આજ્ઞાને પ્રતિ બાદશાહને વિચાર ન કર્યો. આવા લાપરવાહ લોકોને કિયામતના સમયમાં પોતાના કર્મના ફળ ભોગવવા પડશે, વિરોધ કર્યાના, અને કષ્ટને પ્રાપ્ત કરશે. કિયામતના સમયમાં અમરત્વનું ફળ, અખંડ મુક્તિનું ફળથી વંચિત રહેવાના છે. फुरमाया खुदाए ने थे भूलने वाले, तो ये हुए मुनकर तैयार हुए लड़ने के. कुरान में परमात्मा ने कहेવામાં આવ્યું છે કે કાફિર લોગ સચ્ચાઈ ને ભૂલવા વાળા છે, એટલા માટે એમણે સંદેશવાહકની વાતને, સુંદર સાતની વાતોનો ઇનકાર કર્યો અને લડવા માટે તૈયાર થયા. કુરાનની અંદર પહેલેથી અલ્લાહ તાલાએ લખાયેલું છે.
नहीं रखते हो मालूम, अब जानोगे तुम जब खराब होगे हक के हुक्म। श्रीजी महाराज ने गुस्सा में कैसे तमे अवज्ञाकारी लोग परमात्मा की शक्ति ने जानता नहीं। हवे आज घड़ी थी आप एमना हुकम थी बर्बाद थवाना तैयारी करी लो। तमने परमात्मा की शक्ति नो एहसास नहीं। निस्त करने ऊपर इनो के ताई खुदाए, ये सब चीजों पर साबित कादर है इब्तदाई। नेस्त करने ऊपर तमने संसार मांथी रद करवा माटे इनो के ताई खुदाए परमात्माए तमने अनेक प्रकारना दुखोनी अग्नि में बाळवानुं नक्की कर्युं छे। ये सब चीजों पर साबित आवनार समय में बधी बातों साबित थशे। कारण कादर है इब्तदाई। इब्तदाई એટલે કાદર એટલે સમર્થ છે। પરમાત્મા સર્વશક્તિમાન છે। चाहे ताको रद करे करे चाहे नहीं पैदाए, हे सकता सब ऊपर जो चाहे सो करे खुदाए। परमात्मा चाहे એને નષ્ટ કરી શકે, ચાહે એને પેદા કરી શકે છે। परमात्मा श्रेष्ठ ने सामर्थ्यवान છે। જે ચાહે કરવાની શક્તિ માત્ર પરમાત્મા પાસે છે। साथ मोमिनों के तहकीक बेशक खुदाए, सब लाई की तीन कोई लिख्या इब्तदाए। मोमिन ब्रह्म सृष्टि सत्यना मार्गना समर्थन करवा वाळा छे। निसंदेह परमात्मा एमनी साथे छे। ग्रंथों में भविष्य पुराण नी अंदर पहलेथी ज लखवामां आव्युं छे परमात्मा में सब बधुं ज करवानी योग्यता अने शक्ति छे। बादशाही जिनी आसमान की है उनको सजावार, जैसा जाने तैसा करे कोई नबर जनहार। धरती ने आकाश ऊपर संपूर्ण साम्राज्य पर ब्रह्मात्माओने माटे परमात्माना हाथमां छे दंड समान छे। परमात्मा एटलुं समर्थ चाहे छे कि आ ब्रह्म सृष्टि ने कोई रोकवा वाळा नथी। छूट खुदा तुमको कोई न दोस्त होए, नफा पहुंचावे दिन में ढूंढ पाइए न कोई। परमात्मा ब्रह्म मुन्यो अतिरिक्त कोई ना ही दोस्त के साथी नहीं। आवा ब्रह्मनिष्ठ मोमिन बारे मोमिनो जे धर्म माटे कुर्बान थवा माटे पहुंच्या छे तो परमात्मा एमने धर्मनो लाभ पहोंचाडशे। एमनो एक वाड़ कोई वांको नहीं करी सके, शोधवा पर पण ए मलवा कठिन छे। ब्रह्म सृष्टि से संसार में श्री महमद कहे मोमिनो ये कुरान की साख, यह तुम्हारी बीतक कई भान तो लिखी लाख। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आम महान बुद्धि ना सागर महामती लालदास जी महाराज ब्रह्म सृष्टि सुंदर साथ जी ने समझावता के छे कुरान नी साख। तमने कुरान नी साक्षी पहलेथी ज लखवामां आवी छे कि ब्रह्म सृष्टि सुंदर साथ नी वात ज्यारे औरंगजेब नहीं माने तो शुं थशे। ये तुम्हारी बीतक, ये वितक ने मैं वर्णन कर्युं छे। कई भान तो लिखी लाख। अनेक वातों से मैं थोड़ी घणी वातों रजू करी छे। आम प्रकरण 44 जेनी चौपाई से 35 पूर्ण थई छे। અત્યાર સુધીના વિતકની કુલ ચોપાઈ 2236 પૂર્ણ થાય છે। બોલો શ્રી લાલદાસ जी महाराज की जय। प्रणाम।